તો જામનગરમાં અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। ગઈકાલે ટ્રિપલ અકસ્માતમાં બે મિત્રોના મોત થયા હતા। પડાળા નજીક કાર, ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો। કારની ટક્કરથી રિક્ષામાં સવાર બે મિત્રોના મોત થયા હતા। ગઈકાલે ટ્રિપલ અકસ્માતમાં બે મિત્રોના મોત થયા છે। જામનગરના અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં ટ્રિપલ અકસ્માત થયો। કાર, ટ્રક અને રિક્ષા વચ્ચે, રિક્ષામાં સવાર બે લોકો હતા, બંનેના મૃત્યુ થયા છે। ઉપેન્દ્ર ગોહિલ જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, કોની ભૂલથી અકસ્માત સર્જાયો, સીસીટીવીમાં શું દેખાઈ રહ્યું છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે જામનગરમાં ગત સાંજે એક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। જામનગર પંથકના પડાળા ગામ પાસે જે આ અકસ્માત સર્જાયો હતો। શહેરમાં જે રહેતા જે બે મિત્રો હતા તેના અકસ્માતમાં મૃત્યુ થયા છે। માલવાહક રિક્ષામાં જતી વખતે આ જે બંને યુવાનો જઈ રહ્યા હતા અને અકસ્માત સર્જાણો હતો અને આ જે અકસ્માત સર્જાણો ત્યારે પાછળથી ફૂટપાથ ઝડપે કાર આવી હતી અને તેનું બેલેન્સ ખોવાણું હતું અને તેના કારણે જે આ જે માલવાહક જે રિક્ષા છે તેની સાથે અકસ્માત થયો હતો અને જે બંધ એક ટ્રક હતો તેની પાછળ જે અકસ્માત સર્જાયો હતો। હાલ તો આ અકસ્માતના સમગ્ર સીસીટીવી સામે આવ્યા છે, પરંતુ અકસ્માત સર્જાતા હાલ તો જે બંને મિત્રોના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે। આભાર તમામ વિગતો માટે ઉપેન્દ્ર।